તો ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદથી રહ્યો છે અને આ સાથે જ વરસાદી માહોલ વહેલી સવારથી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો। ઉના, દીવ, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી છવાઈ તો લોકોને ગરમીથી રાહત મળી। ઓનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે। દિનેશ, ગીર સોમનાથમાં કેવો વરસાદ? જી બિલકુલ, છેલ્લા લાંબા દિવસોના વિરામ બાદ આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે વરસાદ જે છે તે દરિયાકાંઠાના વિસ્તારના એટલે કે કોડીનાર, ઉના, દીવ સહિતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં આગળ વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજાએ પોતાનું મંડાણ કર્યું છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી છે। જોકે હાલમાં જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ગીર જંગલમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે અને ગીર જંગલના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ગીરના જે નેસડાઓ છે તેમાં નવા નીર આવ્યા છે। બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ। સતત અને અવિરત વરસાદના કારણે ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગીરમાં વરસાદી માહોલ બાદ આંખોને ઠંડક આપતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। વાદળો સાથે વાતો કરતા ગીરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોના નયનરમ્ય દ્રશ્યો ગીરમાં આવેલા તુલસી શ્યામના દ્રશ્યો છે। તો તુલસી શ્યામના દ્રશ્યો છે કે જાણે કે અવિરત વરસાદથી લીલોતરી છવાઈ છે। આ નયનરમ્ય દ્રશ્યો ગીર સોમનાથમાંથી જોવા મળ્યો છે। ગીર જંગલે જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। અવિરત વરસાદથી લીલોતરી છવાઈ છે। ગીર સોમનાથમાં સતત ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। અવિરત વરસાદથી લીલોતરી છવાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને આહલાદક દ્રશ્યો ગીર સોમનાથમાં છવાયા હતા અને જેથી પર્યટકો પણ હાલ ગીરની મુલાકાત લઈ રહ્યા છે। અવિરત વરસાદથી હાલ નયનરમ્ય દ્રશ્યો ગીર સોમનાથમાં છવાયા છે। ગીર સોમનાથમાં જંગલ વિસ્તારમાં વરસાદ, કડાકા બડાકા સાથે વરસાદનું આગમન થયું। ગીર ગઢડા અને જંગલ વિસ્તારમાં કડાકા બડાકા સાથે વરસાદનું આગમન। ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। ગીર ગઢડાના ધોળકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા અને સહિતના ગીર જંગલ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું। તો જંગલ વિસ્તારમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। વાત સુરતની, સુરત જિલ્લામાં વરસાદી માહોલ। ઓલપાડ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ઓલપાડના કોસ્ટલ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ થયો। વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છવાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। કેતન, સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ છે? ચોક્કસથી મિત્ર વાત કરું તો લાંબા વિરામ બાદ સુરત જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને વહેલી સવારે જે 6 વાગ્યાથી ને અત્યાર સુધીની અંદર ઓલપાડ તાલુકાની અંદર માત્ર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જે વરસાદ પડ્યો છે કોસ્ટલ એટલે કે દરિયાઈ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર વધુ વરસાદ છે। ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રમાં પણ સાયક્લોન સક્રિય થયું હોય એવા દ્રશ્યો હાલ દરિયામાં પણ જોવા મળે છે। એના અંતર્ગત ખાસ કરીને કોસ્ટલ વિસ્તારની અંદર વધુ વરસાદ ચાલુ થવા પામ્યો છે અને 2 કલાક કે 2.5 કલાકના સમયગાળા દરમિયાન હાલ ઓલપાડ તાલુકાની અંદર 32 mm જેટલો કે 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ક્યાંક ને ક્યાંક બીજી તરફ જે ખેડૂતો છે એ ખેડૂતો પણ ડાંગરની વાવણીમાં જોતરા એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ખાસ કરીને ઓલપાડ વિસ્તારની અંદર જે ખારપાટ વિસ્તારો છે ત્યાં ડાંગરની ખેતી વધુ કરતા હોય છે ખેડૂતો। તો હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મિત્ર। બિલકુલ બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। અન્ય સમાચાર પર નજર તો મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ મેઘ તાંડવ યથાવત છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રસ્તા પર 2-2 ફૂટ પાણી ભરાયા। નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે। માયાનગરી મુંબઈને વરસાદે ભયભીત કરી દીધું છે। શાળાઓ, કોલેજો, ઓફિસ બંધ કરી દેવામાં આવી છે। લોકલ લાઇન પર ટ્રેનો થંભી ગઈ છે।
વરસાદ બાદ તેની લોકલ રેલવે લાઇનોમાં પાણી ભરાઈ ગયા છે. સેન્ટ્રલ લાઇન બંધ કરી દેવામાં આવી છે. મહાનગરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. ત્યારે રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. અને બીજી તરફ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં છેલ્લા 72 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. પહાડોમાં નદીઓ ઉછાળા મારી રહી છે અને બીજી બાજુ મેદાની વિસ્તારોમાં તળાવોમાં પણ પાણી ભરાઈ ગયા છે. મધ્યપ્રદેશમાં મેઘો અનરાધાર છે. ગ્વાલિયરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. સ્થાનિકો નદીના ધસમસતા પ્રવાહમાંથી 50 જેટલી બકરીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પશુઓના રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોએ માનવ સાંકળ બનાવી પશુઓને બચાવી લીધા. પશુઓને હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશના દ્રશ્યો છે. સ્થાનિકોએ હિંમત દાખવી અને તમામ પશુઓને બચાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને માનવ સાંકળ રચી પશુઓને બચાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના બેતુલમાં વરસાદે ભારે ખાનાખરાબી સર્જી. મુશળધાર વરસાદ, પહાડી નદીઓમાં પૂર જેવી સ્થિતિ. નદીની વચ્ચોવચ્ચ પૂરમાં ફસાયેલી મહિલા હિંમતથી તેનો બચાવ કરવામાં આવ્યો અને આ બધું બેતુલમાં જોવા મળ્યું કે જ્યાં 2 કલાકના મુશળધાર વરસાદ પડ્યો. ત્યારબાદ ભીમપુર બ્લોકના ખારીધના ગામ પાસે પહાડી નદીમાં અચાનક પૂર આવ્યું. આ દરમિયાન નદી પાર કરી રહેલી એક મહિલા વહેતી નદીની વચ્ચે ફસાઈ ગઈ હતી. કેટલાક બાળકોએ ગામમાં આ વાતની જાણ કરી. ગ્રામજનો તાત્કાલિક નદી કિનારે પહોંચ્યા અને સમય બગાડ્યા વિના બચાવની તૈયારીઓ કરી. એક યુવકે બહાદુરી બતાવી કમરે દોરડું બાંધી નદીમાં ઉતર્યો. સદનસીબે યુવકે મહિલાનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચ્યો અને આ પછી યુવકે ધીમે ધીમે મહિલાને કિનારે લાવ્યો અને તે બંને હાલ સુરક્ષિત રીતે ફૂલેલી નદીમાંથી બહાર આવી શક્યા હતા. તો આ બચાવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુવકે હિંમત દાખવી મહિલાને બચાવી છે. આ તરફ રાજસ્થાનમાં પણ ચોમાસું જામ્યું છે. જયપુર સહિતના શહેરોમાં કેટલાક દિવસોથી મુશળધાર મેઘો મંડાયો છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પાણી થઈ ગયું રાજસ્થાન. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડ્યો. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉત્તરાખંડમાં પણ અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું છે. જોકે વરસાદી પાણી વચ્ચે રાહદારીઓ જવા માટે મજબૂર બન્યા હતા અને વાહન ચાલકો અટવાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના ખાતીમામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા. નેપાળ અને પિથોરાગઢને જોડતો નેશનલ હાઈવે પણ પાણી ભરાઈ ગયા. ખાતીમાના ટોલ બૂથની આસપાસ નજીકમાં એવા પાણી ભરાયા કે ટોલ પ્લાઝા જ પાણીમાં ગરકાવ થઈ ગયો અને જે પછી ટોલ પ્લાઝાનું કામકાજ બંધ કરવું પડ્યું હતું. ખાતીમાની સાથે બનબાસા અને નાનકમત્તાના વિસ્તારોમાં પણ એટલું પાણી ભરાઈ ગયું કે અહીં રાજ્ય પોલીસની સાથે એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીની પણ મદદ લેવા માટે બોલાવવી પડી. હાલમાં તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો આ વિસ્તારમાં લોકોને રાહત આપવામાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વરસાદ આફત બની અને આવ્યો. ભારે વરસાદના કારણે શારદા નદી ખતરાના નિશાનાથી ઉપર વહેવા લાગી. બંબાસા બેરેજ અને દીની ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ મુશ્કેલી વધારી. રેલવે ટ્રેક માટે બનાવાયેલા પુલ એક જગ્યાએથી પસાર થતા લગભગ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા. અન્ય મુખ્ય માર્ગો ચંદોલી નકુન રોડ, ચંદોલી ભિખારીપુર રોડ અને જેના પર ડઝનેક ગામો આવેલા છે. ગજરોલાથી બરખેલા સુધીના માર્ગ પરનો પુલ પણ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો. પીલીભીતથી પુરનપુર લખીમપુર સુધીનો રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. લગભગ અડધો ડઝન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રસ્તાઓ પણ પાણી વહી રહ્યા છે.
આ તરફ મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. મોડી રાત સુધી વરસાદે બેટિંગ કરતા પાણી ભરાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં મુશળધાર વરસાદે મુશ્કેલી સર્જી. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. ઘરેથી બહાર ન નીકળવા તંત્રની અપીલ. આજે મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ અપાવ્યું છે અને બીજી તરફ મુંબઈના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે મુંબઈ પાણી થઈ ગયું. આ દ્રશ્યો મુંબઈના કુર્લા વિસ્તારના છે. અહીં પણ જળ ભરાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મુશળધાર વરસાદ મુંબઈમાં થઈ રહ્યો છે. આ દ્રશ્યો છે મુંબઈના રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે તંત્ર તરફથી મુંબઈવાસીઓને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો. અને મુંબઈમાં વરસાદનું આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે વધુ વરસાદ થઈ શકે છે. એટલે તમામ લોકોની અપીલ છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો, કારણ કે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. મોસ્કો પહોંચી પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર સાથે એમના આવાસ પર મુલાકાત કરી. આજે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વની બેઠક યોજાશે અને આ બેઠકમાં સંરક્ષણ સહિત અનેક મુદ્દા પર ચર્ચા થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરશે. તો આ બેઠકમાં વેપાર, ઉર્જા, સંરક્ષણ, ઉત્પાદન અને ખાતર સહિતના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસનું ધ્યાન આર્થિક મુદ્દાઓ પર રહેશે અને આ સિવાય મોદી પુતિન સમિટમાં યુક્રેન યુદ્ધ પણ મુખ્ય મુદ્દો બની શકે છે. મહત્વનું છે કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ મુલાકાત છે અને પીએમ તરીકે નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળમાં પ્રથમ મુલાકાત છે. તો પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત રશિયા વાર્ષિક સમિટની સહ અધ્યક્ષતા કરશે. રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. 1.5 વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે. એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો હતો. મનપા દ્વારા સર્વેલન્સ કરાયું હતું. 448 ઘરમાં તપાસ કરાઈ હતી. વિસ્તારમાં 6 ને ઝાડા ઉલટીના કેસ સામે લેવાયા હતા. જોકે સેમ્પલ લેવામાં આવ્યા હતા. મનપા દ્વારા 1700થી વધુ લોકોનું સર્વે કરાયું હતું. આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કોલેરાનો વધુ એક કેસ રાજકોટ ખાતે નોંધાયો છે. 1.5 વર્ષના બાળકને કોલેરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોલેરા સંક્રમિત 1.5 વર્ષનું બાળક થયું છે. કોલેરાનો વધુ એક કેસ રાજકોટમાં નોંધાયો છે. જોકે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મનપાએ 448 ઘરોમાં તપાસ કરી હતી. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, કોને કોલેરા સંક્રમિત જે કેસ સામે આવ્યો છે તે વિશે વધુ વિગત. ચોક્કસથી રાજકોટનો જે લોહાનગર વિસ્તાર છે ત્યાં જે છે એ 1.5 વર્ષના બાળક છે તે કોલેરાથી સંક્રમિત થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ લોહાનગર વિસ્તાર છે ત્યાં અત્યારે આરોગ્ય અધિકારી પણ પહોંચ્યા છે. સાથે સાથે આરોગ્યની ટીમ પણ પહોંચી છે અને તેમના દ્વારા જે છે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આરોગ્ય અધિકારી અને આરોગ્યની ટીમ પહોંચી છે. આ પહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ જે છે કોલેરાના કેસ આવ્યા હતા. ત્યારે હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ચૂક્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી બદલ. તો આરોગ્ય વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. 1.5 વર્ષનું બાળક કે જે કોરોના સંક્રમિત અને આ સાથે કોલેરા સંક્રમિત થયું છે. 1.5 વર્ષના બાળકને કોલેરા સંક્રમિતના લક્ષણો હાલ મળી આવ્યા છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.